विश्व रत्न भारत रत्न डॉक्टर बाबा साहब भीमराव आंबेडकरनी 133मी जन्म जयंती निमित्ते पंते पथिक श्रेष्ठीजी द्वारा भव्य धम्म पदयात्राનું આયોજન કરવામાં આવેલું। प्रतिपन्नो भगवतो सावक संघो संघं नमो नमो तस्सा भगवतो आ धम्मपद यात्रा ने उपासक उपासिका संघे वाजते गाजते वधावी लीधी हती। आजूबाजूना गामोमांथी पण उपासक उपासिकाओ जोड़ाना हता। नगर यात्रा सफल रही। सुरेंद्रनगर शहर में तथागत बुद्ध की करुणा हो ना नारा गूंजी उठ्या। जय भीम बोलीने दुनिया सर करवाना નથી ગમવાના સૌને ગમવાના દલિત છીએ નથી કોઈથી ડરવાના शिक्षित थवाना दीक्षित थवाना शिक्षित थवाना दीक्षित थवाना बुद्धना शरणमा मेरे जवाना बुद्धना शरणमा मेरे जवाना दलित छिए નથી કોઈથી ડરવાના। जूनागढ़ राजकोट અને બોટાદ જેવા દૂરના શહેરોમાંથી પણ લોકો અહીં પધાર્યા હતા અને ધમ્મપદ યાત્રામાં જોડાયા હતા। બોટાદથી પધારેલ બોધિરાજ બૌદ્ધ આ સમારોહના મુખ્ય મહેમાન હતા। બાબા સાહેબ કરે પુકાર બૌદ્ધ ધમ્મ કી લે લો દીક્ષા જેવા નારાઓ ગુંજવા લાગ્યા। લોકોએ आ धकधकता तापनी पण परवाह न करी। महिला उपासिकाओए पोताना बाळकोने पण साथे राख्या हता। धम्मपद यात्राना समापन बाद अमरबोधि बौद्ध विहार खाते भंते पथिक श्रेष्ठीजीए धर्मांतरणनो पण कार्यक्रम राखेल हतो, जेमा 50 जेटला लोकोए हिंदू धर्मने छोड़ी अने बौद्ध धर्मनी दीक्षा लीधी हती। चाहे अमन परस्ती बुद्ध की धरती, ये बुद्ध की धरती युद्ध न चाहे चाहे अमन परस्ती बुद्ध की धरती। बुद्धं
शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि हे बुद्धक भारत प्रभु पूर्ण समर्थक शांति का मानव को जहाँ मानवता दी मानव को जहाँ मानवता दी जीवन को वही उपदेश दिया है पतन की अर्जी और पूर्ति आदर्शों की पूर्ति बुद्ध की धरती बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि जो बुद्ध ने मानव हित में किया उस कार्य को उत्तम क्या कहना जनहित ही उनका था जीना जनहित ही उनका था मरना આ દંપતી યાત્રા જ્યારે ચામુંડાનગરમાં પહોંચી ત્યારે ત્યાં ઉપાસક ઉપાસિકાઓ માટે ચા પાણી તથા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંભળો એક મહિલા આગેવાનને. મારા આત્માની અંદર જે જાગૃતિ છે ને હું ઘણી છુપાઈને રાખું ન છુપી રહી કોઈ દિવસ સત્ય છે ને કોઈ દિવસ છુપાણું રહેતું નથી એટલે હું બધાને વિનંતી કરું છું કે જાગૃતિ બહેનોમાં હશે તો ભાઈઓમાં રહેવાની છે તમે બહેનો જાગરેલા ન હોય તો ભાઈઓને રોકો છો ન જાઓ નો આમ કરો નો આમ કરો પણ આપણા બાબા સાહેબ આપણને સ્વાભિમાન આપ્યું છે તો સ્વાભિમાન જાળવીને આપણે એવું કાર્ય કરીને બતાવીએ આપણે જીવાય એટલું જીવવાનું નથી પણ આપણે પ્રજાને પણ એમ કહીએ બધા આ રસ્તે હાલો અને આ કાર્ય કરો અને આપણા સંતો ભક્તોએ તો સમર્પિત જીવન કરી દીધા આપણે શું કર્યું કઈ નહીં કર્યું એટલે હું તો આજે બહેનોને એ જ કહું છું કે બહેનો બધા જાગૃત લાવો તમારે હું આગળ આવીશ અને બધા બહેનોને મારી ખાતરી છે કે કોશિશ કરીને બહેનોને હું કહીશ કે બહેનો આમાં આવો અને કંઈક કરીએ આપણા જીવનની અંદર જો જીવનની અંદર જાગૃતિ છે તો વ્યસન મુક્ત આપણા છોકરાને આપણે કરી શકશું આપણામાં જાગૃતિ નહીં હોય તો આપણા છોકરાને મુક્ત ક્યાંથી કરવાના છે નથી કરી શકવાના કારણ કે આપણામાં જ નથી કુવામાં હોય તો વાડામાં આવે આપણામાં જાગૃતિ નથી તો આપણા સંતાનમાં ન આવે એટલે આપણે બાબા સાહેબે એવું આપણે સ્વાભિમાન આપ્યું છે તો એ સ્વાભિમાન માટે અવાજ ઉઠાવીએ અને આપણે એવું કાર્ય કરીએ અને આમાં જોડાઈને આપણે આગળ નીકળીએ અને આપણે જો સંગઠિત હશું ને તો કંઈક કરી શકશું અને આપણા બહેનો ભાઈઓ બહેનો આપણે સમાજ એટલી બધી પડી ગયેલી છે ને તો આપણે એને ઊભી કરવી જોઈએ હું અમુક વ્યક્તિને એવી પરિસ્થિતિમાં જોઉં છું કે હું નથી જોઈ શકતી જય ભીમ જય ભીમ. અમરબોધિ બુદ્ધ વિહાર ખાતે સૌ લોકોએ બપોરનું ભોજન ગ્રહણ કર્યું. છાશ ઠંડા પાણીની પણ વ્યવસ્થા હતી. બપોરના 3 વાગે ધમ્મ દીક્ષા સમારોહની શરૂઆત થઈ જ્યાં 50 લોકોએ ધર્માંતરણ કર્યું. અખિલ ભારતીય બૌદ્ધ મહાસભા બોટાદ જિલ્લાના અધ્યક્ષ બોધિરાજ બૌદ્ધ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા. અહીં નવ દીક્ષિત 50 લોકોને બોધિસત્વ બાબા સાહેબે આપેલી 22 પ્રતિજ્ઞાઓ આપવામાં આવી હતી જેમાં मैं ब्रह्मा विष्णु महेश को ईश्वर नहीं मानूंगा और ना ही उनकी पूजा करूंगा. मैं राम और कृष्ण को ईश्वर नहीं मानूंगा और ना ही उनकी पूजा करूंगा. मैं गौरी गणपति या किसी भी हिंदू धर्म के देवी देवताओं की पूजा नहीं करूंगा. 50 નવદીક્ષિતોએ 22 પ્રતિજ્ઞાઓને ગ્રહણ કરી. ભંતે ગણની ઉપસ્થિતિમાં 50 લોકોનો પુનર્જન્મ થયો. ભંતે ગણના આશીર્વચનથી સમારોહનું સમાપન થયું. સબકા મંગલ હો.
સબ પાપસ કરણમ કુશલસ્સો ઉપસંપદા સચિત પર્યોદપનમ યે તન બુદ્ધાન શાસનમ. સાધુ સાધુ સાધુ.